ગાંધીનગરના રૂપાલમાં 30 સપ્ટેમ્બરે પલ્લી નીકળશે. વરદાયિની મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે કહ્યું કે વહેલી સવારે પલ્લી મંદિર પરત ફરશે. દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં માલધારીઓને નોટિસ ફટકારવામાં આવી. અમદાવાદ વિભાગ વિરમગામ ડેપોએ પણ નોટિસ આપી છે. નસવાડીથી કુકાવટી વાઘિયા મહુડાને જોડતો બ્રિજ બનશે. ગ્રામજનોએ એમએલએ અભયસિંહ તડવીને ખભે બેસાડી નચાવ્યા. નવીન બનનાર બ્રિજનું સાંસદ જશુ રાઠવાએ ખાતમુહૂર્ત કર્યું. દ્વારકાના કલ્યાણપુરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. જલાલશાહ પીરની દરગાહ નજીક ગેરકાયદે દબાણ કરેલી જમીન ખુલ્લી કરાઈ. સુરેન્દ્રનગર શિક્ષણ સંઘના પ્રમુખ બન્યા દીપેન્દ્ર ધાંધલ. મહામંત્રી તરીકે પ્રદીપસિંહ પરમારનો વિજય. કોર્ટના આદેશ બાદ શિક્ષણ સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી. થરાદમાં પાણી નિકાલને લઈ જળ સમાધિની ચીમકી. બાલુત્રી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ ભભૂક્યો. ઉપવાસમાં આંદોલન કરનાર રૂપસિંહે ચીમકી આપી. સુરતમાં સીઆર પાટીલે જાહેર મંચ પરથી મેમુ ટ્રેન ફરી શરૂ કરવા માંગ કરી. નોકરિયાત યુવા વર્ગ માટે ટ્રેન શરૂ કરવા માંગ કરવામાં આવી. સીઆર પાટીલે કેન્દ્રીય રેલ મંત્રી પાસે આ માંગ કરી છે. વડોદરાની અશ્લીલતાની ઘટનાને નેન્દુ જાગરણ મંચના અગ્રણી રમેશ પટેલે કહ્યું કે ગરબા મેદાન પરની અશ્લીલ હરકત ન ચલાવી લેવાય. અમે અગાઉ પણ ચેતવણી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી રૂપાલ વરદાયિની માતાના દર્શને હરસંઘવીની રૂપાલ મંદિર ટ્રસ્ટ તથા જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા. રૂપાલમાં નોમના દિવસે પરંપરાગત રૂપાલ યોજાય છે. અમે મોટું ઓપરેશન કરી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ સિન્ડિકેટ કૌભાંડ ઝડપ્યું. કૌભાંડમાં સામેલ ગુજરાત, વિયેતનામ, કંબોડિયાની ગેંગને પકડી. ગુજરાતના 17.75 કરોડની ઠગાઈ કરી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું. બેંક એકાઉન્ટની કીટ, એટીએમ, સિમ કાર્ડ, પીઓએસ પકડ્યા. વીમો શેર બજારમાં રોકાણના નામે લોકોને છેતર્યા. લોકો સાવચેત થશે ત્યારે સફળતા મળશે. ઠગબાજુ સિનિયર સિટીઝનને વધુ ફસાવે છે. અમદાવાદના સરખેજમાં બસેરા પાર્ટી પ્લોટમાં બબાલ થઈ. ટિકિટ વગર પ્રવેશ કરવાને લઈ યુવકોએ મારામારી કરી. સરખેજ પોલીસે તપાસ કરી. સુરત સાયબર પોલીસે ફ્રોડ આચરતી 2 ટોળકીના 8 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી 25 બેંક ખાતામાં ₹3.35 કરોડથી વધુના વ્યવહાર મળી આવ્યા. સરથાણાના આરોપીઓ પાસેથી 18 બેંકમાં 16.65 કરોડના વ્યવહારો પોલીસને મળી આવ્યા. આરોપીઓ લાલચ આપી બેંકમાં ખાતા ખોલાવી છેતરપિંડી કરતા ઝડપાયેલા 8 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર. ભાવનગરમાં સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો. ઓર્ડરના ટાસ્ક પૂરા કરવાના નામે ₹15.16 લાખ પડાવ્યા. અલગ અલગ ચાર્જના નામે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. સાબરકાંઠામાં સિકંદર સલીમ લોઢા સામે છેતરપિંડીની ફરિયાદ. વર્ક વિઝાના નામે 61 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી આચરી. સિકંદર લોઢા સહિત તેના પુત્રની ધરપકડ કરાઈ. વડોદરામાં અંકોડિયા કેનાલ રોડ પર ત્રિપુટીએ મોબાઈલ દાગીના રોકડની લૂંટ ચલાવી. પોલીસે શકમંદોને પકડી તપાસ હાથ ધરી. પીએમ મોદીએ ઓડિશાથી બીએસએનએલના સ્વદેશી 4G નેટવર્કનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. મહાત્મા મંદિર ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.